કોઠાનો ઉપયોગ મોટાભાગે ચટણી બનાવવા માટે થાય છે. કોઠું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખૂબ જ ખાટું આ ફળ આખા ભારતમાં મળી આવે છે. ખાસ કરીને ઉનાળામાં મળતું આ ફળ સ્વાદથી ભરપૂર હોય છે. ચટપટી ચટણીને વધારે લાજવાબ બનાવતું આ ખાટું ફળ સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારી છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કોઠાના કેટલાક ફાયદાઓ વિશે, જેને સાંભળીને તમે પણ તમારી ઉનાળાની ડાયટમાં આનો જરૂરથી સમાવેશ કરશો. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોઠામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન નામના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે બીટા કેરોટીન, વિટામિન બી, વિટામિન સી, થિયામીન અને રાઇબોફ્લેવિનથી પણ સમૃદ્ધ છે. વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે કોઠું પેટ માટે ઘણું લાભકારી છે. તેથી જ લોકો કોઠાનો ઉપયોગ ચટણીના રૂપે કરે છે, કારણ કે તે ખોરાક હજમ કરવામાં મદદ કરે છે. આ સિવાય તે વિટામિન સીનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે. કોઠામાં સારી એવી રોગપ્રતિકારક શક્તિ હોવાના કારણે તે પાચન ક્રિયાને સારું બનાવી રાખે છે. કોઠું શરીરનું તાપમાન નિયંત્રિત કરવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. કોઠાની તાસી ઠંડી હોય છે, તેથી તે શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે. તે તરસ છીપાવે છે અને રક્તસ્રાવ વિકારોથી રાહત આપે છે. આ સાથે કોઠું કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવીને મળ ત્યાગમાં સહાયતા કરે છે. પાચન ક્રિયા માટે કોઠું ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે તે પેટના કીડાને ખતમ કરવામાં સહાયતા કરે છે. ઉનાળામાં થતી વિભિન્ન બીમારીઓને ઠીક કરવામાં કોઠાનો ઉપયોગ ઘરેલું ઉપચાર તરીકે કરી શકાય છે. કોઠાના ઝાડના થડ અને ડાળીઓમાં ફેરોની નામનું ગુંદર હોય છે. આ ગુંદર ડાયાબિટીસમાં ફાયદાકારક હોય છે. કોઠું ખાવાથી શરીરમાં શર્કરા લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ ફળ હૃદયરોગ અને માથાના દુખાવા માટે પણ ફાયદાકારક છે. તેનો કોઈપણ રીતે ઉપયોગ કરવાથી માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે. આગળ જણાવ્યું તેમ કોઠામાં પ્રોટીનની ઉચ્ચ માત્રા મળી આવે છે, જેના કારણે તે શરીરને ઊર્જા આપવામાં મદદ કરે છે. આના સેવનથી શરીરમાં સ્ફૂર્તિ તો રહે જ છે, પણ સાથે સાથે એનર્જી લેવલ પણ સુચારું રહે છે. કોઠાનું સેવન કોઈપણ રૂપે કરવાથી ફાયદો જ થાય છે. સવારના પહોરમાં પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી પી જવાથી 15 દિવસમાં હરસમસા નાબૂદ થાય છે. ગરમીમાં લૂથી બચવા માટે પાકેલા કોઠાના માવાને મસળી તેને પાણીમાં મિક્સ કરી તેમાં થોડી ખાંડ મિક્સ કરીને પીવાથી લૂ લાગતી નથી. આયુર્વેદમાં કોઠાનો વ્યાપક ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ જડીબુટ્ટીઓની સાથે દવાઓ બનાવવામાં પણ થાય છે. મોટાભાગના આયુર્વેદ નિષ્ણાતો તેને શેકીને ખાવાની સલાહ આપે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.